ચિરાગ, રસોડામાં ઘણી ગરમી થાય હો. કેમ શું થયું? ખરેખર જમવાનું બનાવી આખી પર લઈ જાઓ. રસોડામાં એક એસી તો લગાડી નાખો. બરોબર? સાચે લગાડવી? હા, કેટલા ટનની? 2 ટનની લગાડો. 2 ટન હા એસી હા, રસોડામાં? ઓ રસોડામાં 2 ટનની લગાડી નાખો. તો પછી તું કપડા ધોવા જાતી તો તને હાથે દુખતા હશે ને? હા, બહુ દુખે તો વોશિંગ મશીન લઈ જાઉં? તો દર્દ થઈ જશે. તો પછી તું લોટ દરાવા જાતી હશે આવડે છેટે તો તને ડબ્બો ઉપાડવા તકલીફ પડતી હશે ને? હા, કંપનમાં પછી દુખી આવે મને. તો તને ઘરગંઠી લઈ દઉં. સાચી વાત છે. ઓ પણ લઈ જ દો તમે. તો હમણાં જ તને ઓર્ડર કરી દઉં. હાલ. હા હા, કરી નાખો. હેલો. હા ભાઈ, કેમ છે? જય માતાજી. હવે હું શું કહેતો તો, મારી વાત સાંભળ. હવે મારી બાળીને રસોડામાં કામ કરે ત્યારે બહુ ગરમી થાય, ગજબની ગરમી થાય છે. તો એના માટે છે ને એક 2 ટનનું એસી અને કપડાં ધોવા માટે બહુ એને હાથ દુખી આવે છે. તો એક એના માટે વોશિંગ મશીન. એક મિનિટ હા, વોશિંગ મશીન ઓટોમેટિક લેવાનું કે સાદું? ઓટોમેટિક જ લેવ ના, પછી પાછળ જવાની જરૂરત નથી પડતી મને. હા ભાઈ, ઓટોમેટિક વોશિંગ મશીન. ઓ નો. અને 1 મિનિટ ચાલુ રાખજે, પછી વાત કરું. અને બીજું આપણે કે એને છે ને લોટ દરાવવા માટે ક્યાંય છેટું જવું પડે છે, તો ઘેર કરતી એક. અને આ ત્રણેય વસ્તુ કાલ સવારે મારા ઘરે પહોંચી આવી જોઈએ. બરોબર? હા હા, ભલે ભલે, સારું સારું. હા બસ. બહુ સરસ કામ કર્યો હો તમે આજ. ઓ નો. વાહ ચિરાગ, તમે કોને ઓર્ડર આપી દીધી? ઓર્ડર તારા ભાઈને. શું? તમે કેવા છો ચિરાગ? મારા ભાઈને ઓર્ડર દેવાય? હા દેવાય ને, કેમ ન દેવાય? તને અહીંયા રસોડામાં ગરમી થાય, મારી મમ્મી કરી કરીને થાકી ગઈ આટલા દિવસ, એને કાંઈ નથી થતું. મને નથી ખબર કે તમે ઓર્ડર મારા ભાઈને આપો છો. તમે તો જબરા છો. તો તારા ભાઈને જ આપો ને, બીજા કેને આપું ઓર્ડર? ઓ નો. મને એમ લાગે કે તમે દુકાનનો ઓર્ડર દેતા હતા. દુકાનમાં શું કામ દઉં? તારા ભાઈને જ કહું ને, તને ગરમી થાય. પૈસા કાંઈ ઝાડ ઉપર ઉગે કે ખંખેરી ખંખેરીને અહીંયા રસોડામાં એસી લગાડું? કોઈના ઘરમાં જોઈ રસોડામાં એસી? ભગવાન, તમે એમ તો બોલો કે મારા ભાઈને ફોન કરો છો. મેં તમને ના નથી પાડતી. તો તું એમની છોકરી થાવ, એની બેન થાવ, એટલું તો કરશે ને તારા માટે. તને એટલી તકલીફ થાય તો એટલું નહીં કરે? મેં તમારા ઘરમાં કામ કરું છું તો હું શું કામ એસી લઈ આવે? કેમ ન લઈ આવે? અહીંયા ઘરમાં કામ કરો, તું ખાતી નથી? મારો ભાઈ એવડો બિચારો આ બધી વસ્તુ કેમ લઈ આવશે? કેમ ન લઈ આવે? હું શું અહીંયા બચારો નથી? આ એસી ને વોશિંગ મશીન ને ઘર ઘંટી ને આવડી બધી ફેસિલિટી ખપે તો કે તારા ભાઈને લઈ આવી દેશે અહીંયા. ઓ નો. આવો બધું બોલાયો બિચારાને લેવા. લઈ આવશે. તમે તો, મને તો એમ લાગ્યો કે તમે દુકાનનો ઓર્ડર દેશે તો વસ્તુ બધી આવી જશે, એટલા માટે બોલી મેં. તો તને વસ્તુથી મતલબ છે ને, એ આવી જશે. તમે મારા ભાઈને નુકસાન કરાવો છો આમાં બધું. કેમ તો અહીંયા મારું નુકસાન નથી થતું? મને નથી ખપતી એવી ચીજ, હમણાં ના પાડો. ના ના, હવે તો આવશે. હવે બધી વસ્તુ આવશે. ઓ નો. તું કદાચ પિયર જઈશ ને તો મારી મમ્મી એસી માં રસોડું કરશે, એસી માં રસોઈ કરશે મમ્મી. મેં મારા ભાઈને ના પાડી દીધી એસી લગાવવાની. મને નથી ખપતી એસી. કેમ? તમારી મમ્મીને રાંધો તો તમે લગાડો ને એસી. મારા ભાઈને શું કામ કરો છો તમે વારંવાર? કેમ લગાવશે? મારો સાળો લગાડશે, શું કામ નહીં લગાડે? અને તે તારા ભાઈને ફોન કર્યો ને ના કેવા સારું, તો તને તારી મમ્મીની સોગંદ છે. હવે ન કરાય. ઓ નો. હા, એવું શું કરાયું? આવડી બધી ફેસિલિટી ખપે, ઘરઘંટી ખપે, રસોડામાં એસી ખપે, બારે વોશિંગ મશીન ખપે. મારી મમ્મીએ બધાએ આવી ગરમીમાં જ બધું કર્યું છે આટલા ટાઈમ. મને નથી ખપતી. અરે કોઈ મને કાંઈ ખપતો જ નથી તમારાથી. કાંઈ ખપે ને તો વાત પણ નહીં કરીશ તમારાથી તો.